ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાંના? તો હું સુસ્મિતા મેડમ આજે તમારા જે ચેપ્ટર નંબર 7 છે એના પાર્ટ જે 3 છે એ આજે આપણે પૂરું કરીએ છીએ. તો કચ્છ એન્ડ દેવયાનીનું પહેલા ભાગમાં આપણે એ જાણે કે કચ્છ કોણ હતું ને શું કામ શુક્રાચાર્ય પાસે ગયું હતું ને એને કેવી રીતે શુક્રાચાર્ય એને બધું કામ કરવાનું કીધું ને એને એક્સેપ્ટ પણ કર્યું. ને બીજા ભાગમાં આપણે જોયું કે શુક્રાચાર્ય પાસે કચ્છ રહેવા છતાં અસુરે એના પર હમલા કર્યું, એને મારી નાખ્યું ને પછી જે સંજીવની જીવિત વિદ્યા શીખવા એ કચ્છ ગયા હતા એ વિદ્યાથી શુક્રાચાર્યને પાછું જીવિત કર્યું. તો આજે જે છે એના થર્ડ જે ભાગ છે આપણે જાણશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. કચ્છ કન્ટિન્યુડ ટુ લાઈવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. કચ્છ શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવાનું ચાલુ રાખ્યું. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પરંતુ જે અસુર હતું એ શાંત રહ્યા નહીં. One day Kach was in the jungle collecting flowers and when the Asuras caught him. એક દિવસ કચ્છ ગાયોને એકઠી કરતા હતા ત્યારે અસુરને તેને પકડ્યો. They killed him and grinding in body into paste. They mixed it with the waters of the ocean. આ વખતે અસુરને શું કર્યું કે એના જે બોડી હતું ને એના જે મૃતદેહ હતા એને છૂંદી નાખ્યું, ટુકડા કાઢીને નાના ટુકડા કાઢીને છૂંદી નાખવાનું પેસ્ટ બનાવી દીધું. પછી સમુદ્રના પાણીમાં જે મિલાવી દીધું. Again Shukracharya, they mixed with water and the ocean. Devayani was again in disappear when Kach did not return from the jungle. જ્યારે જંગલમાંથી પાછો ન આવે ત્યારે દેવયાની ફરીથી નિરાશ થાય. ડિસઅપિયર એટલે નિરાશ કહેવાય. ગ્રાઇન્ડિંગ એટલે પીસી નાખો, પેસ્ટ કરી નાખો, ભૂકો કાઢી નાખો. સમજી ગયા? હાલો. કોટ એટલે પકડવું. વ્હાઇટ એટલે શાંતિ, શાંત ને કહેવાય છે. હવે જો શું થયું. She told her father that she would not wish to live unless Kach was brought back. તેણીએ તેના પિતાને કહ્યું કે જો કચ્છને પાછો લાવવામાં ન આવે તો તે જીવતા માગતી નથી. Again Shukracharya with his magic spell brought Kach back. ફરીથી શુક્રાચાર્ય જાદુઈ વિદ્યાથી કચ્છને પાછી લાવ્યા. The Asur was very disappointed and their failureness. અસુર નિષ્ફળ, ફેલ્યોર એટલે નિષ્ફળ, તો ઘણા જ નિરાશ એટલે ડિસઅપોઇન્ટેડ. તો લખી નાખજો બધો મિનિંગ. ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ, ફેલ્યોર એટલે નિષ્ફળ. એ નિરાશ થઈ ગયા અસુરો. બાર એ લોકોને મારી નાખીને શુક્રાચાર્યને જીવિત કરી નાખ્યા. They thought of a plan of dispose of Kach in such way that the Shukracharya would never be able to bring him back to life. હવે જે અસુર હતા એ કચ્છનો નિકાલ એવી રીતે કરવા ઈચ્છતા હતા કે શુક્રાચાર્ય તેને જીવતો જ ન કરી શકે. એવું એ લોકો જે છે એક નિકાલ કરી લીધું હતું. પ્લાન એટલે નિકાલ. The Asurs caught Kach the third time. અસુરોએ કચ્છને ત્રીજી વખત પકડ્યો. They killed him and burnt his body. તેમને તેની મારી નાખ્યા અને તેની મૃતદેહને બાળી નાખ્યો. પછી તેમણે તેની રાખ ભેગી કરી અને સોમરસ એટલે
એક પવિત્ર દારૂ કહેવાય. એની હાથે મિલાવી અને શુક્રાચાર્ય એ દારૂ પી ગયા. When Kach was missing again, Devyani said to her father, "Father, Kach went out gather firewood, but he has not come back. Surely he lost her dead." જ્યારે કચ્છ ફરીથી ન દેખાયો ત્યારે દેવ્યાનીઓ તેના પિતાને કહ્યું, "પિતાશ્રી, કચ્છ લાકડા લેવા ગયો હતો, પણ તે હજુ સુધી આવ્યો નથી. ચોક્કસ તે ખોવાયો હોય અથવા તેને મારી નાખવામાં આવ્યો હોય." Sukracharya meditated for a while and said, "Yes, Kach is dead and now it is difficult for me to bring him back to life. I am helpless now." કચ્છ શુક્રાચાર્યએ થોડોક સમય ધ્યાન ધર્યું અને કહ્યું, "હા, કચ્છ મળી ગયો છે અને તેને ફરીથી પાછો લાવવો મારા માટે અશક્ય છે." ડિફિકલ્ટ એટલે અશક્ય. મેડિટેટ એટલે ધ્યાન. ડિફિકલ્ટ એટલે અશક્ય. અરે દેવ્યાની, તું શોક ન કર, રડીશ નહીં. તારે મૈત્ર્ય માટે દુઃખ જ ન કરવું જોઈએ. દેવો તારા સૌંદર્યને જોને છે, તેમાંથી કોઈ તારો હાથ પકડવા તૈયાર છે. એ દેવ્યાનીને કીધું, "ઓ દેવ્યાની, ડુ નોટ ક્રાય." એટલે એનું મિનિંગ શું થાય છે? શોક એટલે ગ્રીવ અને distress. God says, "Wear your beauty as one of them may propose to you." તું એટલું સુંદર છે કે કોઈ બી ભગવાન તારો હાથ પકડી લેશ. તું દુઃખ ન કર. But Devyani said, "How can I not grieve for the death of one whom I love?" પરંતુ દેવ્યાનીએ કહ્યું, "હું જેણે ચાહતી હતી તેનું મૃત્યુનું દુઃખ કઈ રીતે ભૂલી શકું? તે દેખાડવો હતો, તે મહાન હતો, તે યુવાન હતો. You should not. He was a great and he was handsome. He was young." એટલે તે હેન્ડસમ હતું, તે યુવા હતું, તે દેખાવામાં સારું હતું. કેવી? એટલા હું એને જે હતી પ્રેમ કરતી હતી, તો હું એના લીધે શું કામનો શોક કરું? No God will be like him. I will strive myself to death and follow him. કોઈ દેવ તેના જેવા નથી. હું જાતે અમરાંત ઉપવાસ કરીશ અને તેના જ રસ્તે જઈશ. એટલે એ મળી જવાનો વિચાર કર્યું. સ્ટ્રેવ એટલે અમૃત્ય, ઉપવાસ એટલે અનશન કહેવાય. But Sukracharya was sorry for his daughter and શુક્રાચાર્ય તેમની દીકરી માટે દુઃખી હતા અને તેમના under his care at Devyani's requested summoning Kach back from death. શિષ્યને વધ કરવા બદલ અસુરો ઉપર ગુસ્સો પણ હતા. દેવ્યાની વિનંતી તેમને કચ્છને પાછો લાવવાની શરૂઆત કરી. Kach answered is a low voice from his stomach. "I am Kach," he said. પેટમાંથી કચ્છનો ધીમો અવાજ આવ્યો, "હું કચ્છ છું," તે બોલ્યો. "I was killed by the Asurs who burned my body and mixed the ashes with the divine wine that you have drunk." હું
કચ્છ છું તે બોલ્યો. મને અસુરોએ મારી નાખ્યો હતો અને મારા દેહને વાળીને ભસ્મ જે સોમડા સાથે મેળવી હતી જે તમે પીધી છે. એને ગુરુએ કહી દીધું કે મને આવી રીતે મારીને મારા ભસ્મ તમારા જે છે ડ્રિંકમાં તમારા દારૂમાં મેળવી દીધું છે જે તમે પી ગયા. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર, કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ. અરે ગુરુદેવ, મારા ઉપર કૃપા કરો, તમે મને તમારા પુત્ર માનો કારણ કે હું તમારા જ છું. Then Shukracharya said to Devani, what can I do now? Kutch is within me. Either I live or Kutch lives. Both yous cannot exist together thereafter. શુક્રાચાર્ય દેવાને કહું, હું શું કરું? કચ્છ મારામાં જ છે. કાં તો હું જોઉં કે કચ્છ જીવે. હવે અમે બંને સાથે રહી ન શકીએ. If Kutch dies, said Devyani, I will not live, and if you die, I also die. જો કાંઈ મળશે તો દેવ્યાની હું કહું હું જીવીશ નહીં, અને જો તમે મળશો તો હું પણ મરીશ. Shukracharya was in a fix. He said to Kutch, victory is yours, since Devyani looks on of you with such kindness. Receive from me the magic mantra or the secret of bringing back the dead of life. When you come out to me, try the mantra of my body. શુક્રાચાર્ય મુશ્કેલીમાં મૂક્યા. તેને કચ્છને કહ્યું, તારા વિજય છે. દેવ્યાની તારા તરફ આટલો દયાભાવ રાખે છે તો તું મારી પાસેથી જાદુઈ મંત્ર અથવા મારેલાનો જીવતા કાઢવાના મંત્ર રહસ્ય મેળવ. જ્યારે તું મારા દેહમાંથી બહાર આવે ત્યારે તું મેળવ્યા મંત્રનો ઉપયોગ મારા મિત્રદેહ ઉપર કરજે. એને કીધું. એ કચ્છને કીધું કે દેવ્યાની તરફ દયાભાવ થાય છે, મારાથી વધારે તને પ્રેમ કરે છે, એટલે તું આ વિદ્યા શીખી લે. જ્યારે તું બહાર આવશ મને જીવિત કરી દેશ. Then Shukracharya thought Kutch up secret mantra and asked to come out his stomach. Kutch appeared over his blindness and nurse teacher lying dead. They immediately recited with him newly learned mantra. પછી શુક્રાચાર્યએ કચ્છને મંત્ર શીખ્યો અને તેને પેટમાંથી બહાર આપવા કહ્યો. કચ્છ તેની હોશિયારી સાથે બહાર આવ્યો અને તેને ગુરુને મળેલા જોયા. તેની શીખેલો મંત્ર ઉપયોગ કરીને તેમને જીવતા કર્યા. Kutch then paid homage to him, calling him father as he was newborn out of him. Kutch stayed for some more time and then sought the blessing of his master of return home. કચ્છે પછી તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમને પિતા માન્યા કારણ તેનામાંથી જ નવો જન્મ લીધો હતો. કચ્છ થોડાક બધો સમય ત્યાં રોકાયો અને પછી ઘરે જવા ગુરુના આશીર્વાદ મેળવ્યા. શુક્રાચાર્ય gave Kutch permission to leave, but Devyani seeing him about to Canaan. શુક્રાચાર્ય કચ્છને જવાની રજા આપી, પણ દેવ્યાની તેને જતો જોઈને બોલી, જઈશ નહીં. તું શિષ્ય હતો ત્રાપથી હું તને કેટલાક ચાહું છું તે તું જાણે છે. હવે તો તારી અભ્યાસ પૂર્ણ કર્યો છે તો હવે સમય પાક્યો છે. તારે મને પ્રેમનો બદલો આપવો. તું મારી સાથે લગ્ન કર. Have you loved you from the time of you were student? Now that you have completed your studies, in time you should return by love. And હું તને પ્રેમ કરું છું એને કેટલા ટાઈમથી, એટલે હવે તું મારી હારે લગ્ન કરી દેવે. એને એ કીધું. Kutch said, I respect you very much. You are dearer than life to me, but you are my sister. Both of you came out of your father. All my love for you, one brother and love for a sister. કચ્છે કહ્યું, હું તારું બહુમાનું કરું છું. તું મને મારા જીવતી પણ બહુ વહાલી છે, પણ તું મારી બહેન છે. આપણે બંને તારા પિતાથી જન્મ લીધો છે. મારે તારા તરફનો પ્રેમ સંબંધ ભાઈ બહેનનો જ છે. You are great and I love you, said Devyani. Remember my love for you saved from your death 3 times. Why did I do that? It will not love. Don't distract me. Accept me as your wife.
દેવયાનીએ કીધું. તું મહાન છે અને તને ચાહું છું. દેવયાની કહેવું, યાદ રાખ કે મારા પ્રેમ તને 3 વખત મૃત્યુમાંથી બચાવ્યો છે. મને ખલેલ પડોટાર નહીં, તારી પત્ની તરીકે મને સ્વીકાર. It is a sin of I agree to do what you say, said Kach. We have spent happy days together as sister and brother. Let's continue the relationship. I can assure that I cannot be tempted into signing. જો હું તારી સાથે સંમત થાઉં તું પાપમાં પડું. કચે કહ્યું, આપણે ભાઈ બહેન તરીકે સુખી દિવસે જે છે બિતાયો છે. આપણે તે સંબંધો ચાલુ રાખીએ. હું તેને ખાતરી આપું છું કે હું પાપમાં પડીશ નહીં. Devani was disappointed that he was angry and crushed him. Since you have betrayed my trust, what you have learnt you will not be able to practice. Kach said, I refuse you only because you are my sister. I don't deserve your courts. You have a clone that because you are a patient. You said that what I have learned shall be useless, but I shall impart and someone else and make it useful. દેવ્યાની એટલી બધી નિરાશ થઈ ગઈ કે ગુસ્સે ભરાઈ અને છેવટે તેને શાપ આપ્યો. તે મારો વિશ્વાસઘાત કર્યો છે, તેથી તું જ શીખ્યો છે, એનો ઉપયોગ તું કરી શકીશ નહીં. I spite of Devani's pledging, Kach had to leave. કચ્છે કહું, હું તારો અસ્વીકાર કરું છું કારણ કે તું મારી બહેન છે. તું તારા શાપને લાયક નથી. તે અતિ લાગણીમાં કર્યું છે. તે કહું છે કે હું જે શીખવે છું તો નકામું જ છે, પણ તું તો બીજાને આપી અને તેને ઉપયોગ કરાવીશ. દેવ્યાની વિનંતી હોવા છતાં કચ્છે જવું પડ્યું હતું. Kach was received by the Devas and great honor and was greeted by Lord Indra himself. દેવાએ કચ્છનું બહુમાનપૂર્વક સ્વાગત કર્યું અને ઇન્દ્રએ જાતે તેને અભિનંદન આપ્યા. તો છોકરાઓ, આજે ચેપ્ટર 7 છે એ તમારું પૂરું થઈ ગયા છે. એના જે ગ્લોઝરી વર્ડ છે મને લખાવીને બતાવવાનું છે તમે લોકોને 2 times. સો ટેક કેર યોર સેલ્ફ, સ્ટે સેફ, સ્ટે